જય માતાજી દર્શક મિત્રો, આજે બનાવીશું આપણે દૂધીની ખીર। ખૂબ જ ટેસ્ટી બને છે અને બહુ જ ઝડપથી બની જશે। એને બનાવવા માટેની આપણે રીત જોઈ લઈશું। તો લગભગ મેં અહીંયા 100 થી 150 ગ્રામ જેટલી દૂધી લીધી છે। એને આપણે એકદમ ઝીણી જે છીણી આવે છે આદું છીણવાની, એનાથી આપણે છીણી લેવાની છે, જેથી ઝડપથી ચડી જશે। જો તમે થોડી મોટી છીણીથી છીણશો તો એને ચડતા વાર લાગશે। તો તમને જે રીતે છીણી જોઈતી હોય, જાડી મોટી કે પાતળી, એ રીતે તમે છીણી શકો છો। તો અહીંયા મેં ઝીણી છીણી લીધી છે, જેથી ઝડપથી આપણી ખીર બની જાય। તો હવે આપણે એને છીણી લઈશું। હવે આપણે એક કડાઈમાં લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ લઈશું અને જે દૂધી આપણે છીણીને તૈયાર કરી હતી એ એની અંદર એડ કરી દઈશું। અને આ જ પાણીની અંદર આપણે ઢાંકણ ઢાંકીને દૂધીને ચડવા દેવાની છે। લગભગ 3 મિનિટ સુધી આપણે આ દૂધીને ચડવા દેવાની છે। તો બધું ઓલમોસ્ટ પાણી આપણું થોડું સુકાઈ જાય અને 2% 3% જેટલું જ બાકી રહે એટલું જ આપણે રાખવાનું છે। હવે આપણે એની અંદર અડધો કપ જેટલું દૂધ એડ કરીશું। હવે ખીરને ફ્લેવર આપવા માટે આપણે 2 ઇલાયચીને મેં આ રીતે થોડીક ક્રશ કરી લીધી છે, અધકચરી એ એડ કરીશું। 4 બદામ અને 4 કાજુને આ રીતે અધકચરા મેં કટિંગ કરી લીધા છે, એ એની અંદર એડ કરીશું। અને થોડુંક ગરમ દૂધ થાય પછી આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલો દેશી ગોળ લીધો છે। તમે આ જગ્યાએ સાકર કે ખાંડનો યુઝ કરી શકો છો। તો લગભગ 5 થી 7 મિનિટ ધીરા ગેસે ઉકળ્યા બાદ આપણી ખીર તૈયાર થઈ ગઈ છે। હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપર કાજુ બદામ પિસ્તાની કતરનથી ડેકોરેશન કરીશું। ઠંડી થયા પછી સરસ ઘટ થઈ જશે, બહુ ટેસ્ટી લાગે છે, તમે ચોક્કસ ટ્રાય કરજો। આવજો।